ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેના સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં ચૂંટણી યોજાઈ ગઈ છે, જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જીવરાજના મુવાડા ગ્રામ પંચાયતમાં બદીબેન ગાભુસિંહ ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, તેમજ ખાખરા ગ્રામ પંચાયત ગાભુસિંહ સોનસિંહ ઝાલા, કલ્યાણજીના મુવાડા ગ્રામ પંચાયતમાં બકોરસિંહ આદરસિંહ ઝાલા, લીહોડા ગ્રામ પંચાયત લીલાબેન અંબાલાલ પટેલ, પનાના મુવાડા ગ્રામ પંચાયતમાં સૂર્યાબેન સંજયભાઈ ઝાલા, લાખાના મુવાડા ગ્રામ પંચાયતમાં રમેશકુમાર રતનસિંહ ઝાલા, બારડોલી કોઠી ગ્રામ પંચાયત ભારતસિંહ ડાહ્યાસિંહ વાઘેલા, કૃષ્ણનગર કોઠી ગ્રામ પંચાયત ચંદ્રકાંતભાઈ ભીખાભાઈ પટેલ અને બિલમણા ગ્રામ પંચાયતમાં બાલાજી રામાજી પરમારનો વિજય થયો છે. વિજય મેળવનાર સર્વે સરપંચશ્રીઓને મનોજ બ્રહ્મભટ્ટ, તંત્રી સર્વોપરી સમાચાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. સાથે સાથે તમામ વિજેતાઓનું અબીલ ગુલાલના છંટકાવથી સન્માન કરવામાં આવ્યું, તેમજ ઢોલ નગારા અને ડીજેના તાલે તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. તંત્રી શ્રી મનોજ બ્રહ્મભટ્ટ. કઈ પંચાયતમાંથી આપણો વિજય થયો? પનાન દ્વારા સરપુરી કડીના મુવાડા અને 134 વોટે વિજય થયો છે. આપ વિજય થઈને આપણે આપ શું કરવા માગશો? ગામનું આયોજન કરવા માગું છું, જે પણ 20 વર્ષથી થયું નથી એ કરવા માગું છું, એટલા માટે મેં આ સાહસ કર્યો. 134 વોટે વિજય થયો છે. ગામની અંદર તમને જે સહકાર આપ્યો એ બદલ તમે બધાનો શું કરશો? જે પણ મને સહકાર આપ્યો છે, જેને સહકાર નથી પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને બધા રીતે હું બધાને સારી રીતે 5 વર્ષના આયોજન કરે ગામનું.